હાઈટેક સાયબર ફ્રોડ કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી હતી। આ કેસમાં પોલીસે વરાછાના રહેવાસી માર્કેટિંગ પ્રોફેશનલ એવા મયુર ઇટાલિયાને ઝડપી પાડ્યો હતો, જે અગાઉ પકડાયેલ મુખ્ય આરોપી કિરાત જાગવાણીનો દૂરનો મામો હોવાનું સામે આવ્યું હતું। પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા। મયુર ઇટાલીએ ઓગસ્ટ 2024થી લઈને અત્યાર સુધી મુખ્ય આરોપી કિરાત અને ફરાર દિવ્યેશને 30થી વધુ બોગસ બેંક એકાઉન્ટ વેચ્યા હતા, જેમાંથી એક એકાઉન્ટ તેને 6 લાખ રૂપિયામાં આપ્યા હતા। સૌથી મોટો ખુલાસો એ થયો છે કે જેણે માત્ર 3 દિવસમાં 72 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું। તે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકનું એકાઉન્ટ મયુર ઇટાલિયાએ જ આપ્યું હતું। આરોપીઓ પાસેથી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, આરબીએલ, એચડીએફસી, એક્સિસ જેવી પ્રખ્યાત બેંકોના એકાઉન્ટ મળ્યા હતા। હાલ પોલીસે મયુરને કોર્ટમાં રજૂ કરી 2 દિવસની રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરના ઉધના પોલીસ દ્વારા હાલમાં એક ખૂબ જ મોટા એવા સ્કેમ, જેમાં સાયબર ફ્રોડનું અને અન્ય ગુનાઓ સામેલ છે, એ પ્રકારના ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ છે। આ ગુનામાં જે 2 વ્યક્તિઓ પકડાયા હતા, ત્યારબાદ ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને અન્ય એક વ્યક્તિ જેનું નામ મયુર ઇટાલિયા છે, એની પણ ધરપકડ કરવામાં આવી છે। આ મયુર ઇટાલિયાએ સાયબર ફ્રોડ કરનારા મુખ્ય વ્યક્તિઓ કિરાત જાદવાણી અને મીત ખોખર, આ લોકોને 30 જેટલા એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ ખોલાવડાવી અને સેલ કર્યા હતા, અને એ દરેક એકાઉન્ટ દીઠ એને 6 થી 6.5 લાખ અથવા વધારે પ્રકારની એમાઉન્ટ એને મળતી હતી। આજે મયુર ઇટાલિયા છે, એણે પોતે MBA કરેલું છે અને કોઈન પાપડ પ્રકારનું જે પાપડ આવે છે એના માર્કેટિંગનું કામ પણ કરે છે। પોતે દુબઈ પણ 2 વાર જઈ આવ્યો છે, એવી માહિતી પોલીસને છે। અમે દરેક બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ।